હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 1 રોજ નિશાળે જઈએ। પાઠ 1ના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 1 રોજ નિશાળે જઈએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? જવાબ લખી શકાય મુસાફરી માટે સ્કૂટર, મોટરકાર, બસ, રિક્ષા, રેલગાડી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે। સવાલ નંબર 2, પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ લખો। તો લખી શકાય પ્રાણીઓ વડે ચાલતા વાહનો બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરે છે। સવાલ નંબર 3, ડુંગરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો લખી શકાય ડુંગરાળ રસ્તાઓ પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। આડાવળા રસ્તે પગે લાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। સવાલ નંબર 4, આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે? જવાબમાં લખીશું આ પાઠમાં બાળકો શાળાએ જવા માટે રિક્ષા, સાયકલ, સ્કૂટર, સ્કૂલ વાન, બસ, બળદગાડું જેવા વાહનોનો ઉપયોગ કરે છે। સવાલ નંબર 5, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તે વાહનના નામ લખવાના છે। મેં તો અહીંયા બસ, મોટરકાર, રિક્ષા, સ્કૂટર, રેલગાડી જેવા વાહનોમાં મુસાફરી કરી છે। તમે કયા વાહનમાં મુસાફરી કરી છે તે અહીંયા લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલ છે। 75 વર્ષ પહેલાં અને વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થયો હતો તે વિશે વડીલો પાસેથી માહિતી મેળવીને લખવાનું છે। લગ્ન તો 75 વર્ષ પહેલાં ગાડામાં જતા હતા, અત્યારે બસ, કાર, લક્ઝરીમાં જાય છે। શાળાએ જવા માટે ચાલીને જવું પડતું હતું, અત્યારે રિક્ષા, સ્કૂટર, બસ વગેરે છે। ટૂંકી મુસાફરી નજીકના ગામોમાં ચાલીને જતા હતા, અત્યારે કાર છે, સ્કૂટર છે, મોટરસાઇકલનો ઉપયોગ થાય છે તે લખી શકાય। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ઘોડા અને હાથીનો ઉપયોગ થતો, અત્યારે રેલગાડી અને વિમાનનો ઉપયોગ થાય છે। વિદેશ યાત્રામાં જવા માટે વહાણ અથવા જહાજનો ઉપયોગ થતો, અત્યારે વિમાન અને જહાજનો ઉપયોગ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ મુસાફરીના વાહનોને તેની ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો સૌથી ઓછી ઝડપ બળદગાડું, પછી સાયકલ, ટ્રેક્ટર, મોટરકાર, જહાજ, હેલિકોપ્ટર, વિમાન, અવકાશયાન, આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મનગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાનો છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તે લખવાનો છે। અહીંયા છે તમે કોઈ પણ તમને મનગમતા વાહનનું ચિત્ર દોરી શકો છો। મોટરકારનું ચિત્ર દોર્યું હોય તો તેનો ઉપયોગ શું થાય છે તે લખ્યું છે। મોટરકારનો ઉપયોગ વિવિધ જગ્યાએ મુસાફરી કરવા માટે થાય છે, એક ગામથી બીજા ગામ જવા માટે, શાળાએ જવા માટે વગેરે જગ્યાએ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા છે નામ છે રૂચન, રાજ્ય કેરળ છે, વિસ્તાર જળ વિસ્તાર છે અને શાળાની મુસાફરીનું વાહન નાની હોડી છે। આવી રીતે વિવિધ વિદ્યાર્થીઓ પોતાના રાજ્યમાં, પોતાના વિસ્તારમાં, શાળામાં કેવી રીતે જાય છે તે અહીંયા કોષ્ટકમાં આપ્યું છે। તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ। 1, જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતે મુસાફરી કરે છે? જંગલ વિસ્તારમાં પૂજા ચાલીને મુસાફરી કરે છે। 2, કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપીએ કોણ શાળાએ પહોંચશે? શાળાની બસની મદદથી શ્લોકા સૌથી ઝડપી શાળાએ પહોંચશે। 3, મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે? મેદાન વિસ્તારમાં બાળકો સાયકલ દ્વારા મુસાફરી કરે છે। 4, સૌથી જોખમી મુસાફરી કોને કહેશો? સૌથી જોખમી મુસાફરી ઉડન ખટોલા છે। ઉડન ખટોલા ખૂબ જ ઊંચાઈએ ચાલે છે તથા તે વાયર પર લટકતા હોવાથી જોખમી છે। 5, જળ વિસ્તારમાં કોણ કયા વાહન દ્વારા મુસાફરી કરે છે? જળ વિસ્તારમાં રૂચન નાની હોડી દ્વારા મુસાફરી કરે છે। 6, ઋત્વા ઊંટગાડીનો ઉપયોગ કેમ કરતી હશે? ઋત્વા રાજસ્થાનમાં રણ વિસ્તારમાં હોવાથી ઊંટગાડીનો ઉપયોગ કરે છે। આ રીતે તમે આપેલા પ્રશ્નોના જવાબ લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે। તમે ધોરણ 4ના પર્યાવરણ વિશેના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ સ્વાધ્યાય પોથી ન્યૂ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા આપણી એપ્લિકેશન પરથી પણ આપેલા વિડીયો અને PDF પણ મળી જશે। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.